એક વખત એક મહાત્માજી પોતાના પગને લોખંડની સાંકળ વડે બાંધી અને કૂવા ઉપર ઊંઝા લટકતા હતા અને એવું કહેતા કે જ્યારે આ લોખંડની સાંકળ તૂટશે ને ત્યારે મને ભગવાનના દર્શન થશે. તો આ સાંભળીને માણસો એમના તપની વાહવાહી કરતા અને લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા. તો એક દિવસ એક માણસ દર્શન કરવા આવ્યો તો એને ઈચ્છા થઈ કે હું પણ ભગવાનના લાવને દર્શન કરું. એટલે એ વ્યક્તિએ પોતાનો પગ રસા વડે બાંધ્યો અને કૂવા ઉપર લટકવા લાગ્યો. અને જેવો કૂવા ઉપર લટક્યો એવું જ થોડીક વારમાં તો રસો તૂટ્યો અને એ પડ્યો અને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ એને હાથથી પકડી લીધો અને ગલે લગાવ્યો. ત્યારે એ વ્યક્તિએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, આ મહાત્મા તો આટલા વર્ષોથી લટકે છે, આજ દિવસ સુધી તમે એમને દર્શન નથી આપ્યા અને મારા એવા તો કયા કરમ કે મને તમે આટલી વાર માત્રમાં દર્શન દીધા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એને સુંદર જવાબ આપ્યો. કીધું કે આ મહાત્માજી લટકે તો છે પણ એને મારા કરતા વધુ ભરોસો પોતાની સાંકળ ઉપર છે, એટલે તો લોખંડની સાંકળ ઉપર લટકે ને. બાકી તને જો તારો કેવો શરણાગતિનો ભાવ હતો કે તું રસ્સી ઉપર લટક્યો.